આ એક એવી યુનિવર્સિટી છે કે જેની અંદર ઘણી બધી એવી તાલીમ આપવામાં આવશે કે જે આપણે ગાય માતા વિશે જાણતા નથી. નમસ્કાર. ગુજરાતમાં ભારતની સૌ પહેલી એવી યુનિવર્સિટી બની રહી છે જે દેશી ગાયો આધારિત શિક્ષણ આપશે. આ સમાચાર ઘણા બધા યુવાનો માટે કામના છે કે જેઓ એન્ટરપ્રિન્યોરશિપ કરવા માંગે છે, સ્ટાર્ટઅપ કરવા માંગે છે અને કોઈ બિઝનેસ કરવા માંગે છે. એમણે આ સમાચાર ખાસ સાંભળવા જેવા છે, કારણ કે આ એક એવી યુનિવર્સિટી છે કે જેની અંદર ઘણી બધી એવી તાલીમ આપવામાં આવશે કે જે આપણે ગાય માતા વિશે જાણતા નથી અને આપણી જે દેશી ગાયો છે એની વિશે આપણને ખબર નથી. તો આ એક શિક્ષણ માટે આ ગુજરાતનું એક સૌથી મોટું પગલું છે અને ભારતની અંદર પહેલી યુનિવર્સિટી બની રહી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગૌ વિશ્વ વિદ્યાપીઠમ એ ગૌ વિશ્વ વિદ્યાપીઠ ફાઉન્ડેશનનું એક સાહસ છે અને 17 મે 2025 એટલે આવતીકાલના દિવસે ગાંધીનગરના સેક્ટર 12 આંબેડકર હોલની અંદર આ યુનિવર્સિટીના ઓપનિંગનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાંજે 4 વાગે. અને આ ગૌ વિશ્વ વિદ્યાપીઠ ફાઉન્ડેશનનું એક વર્ટિકલ છે. આ બાબતના જ્યારે અમે થોડાક સમાચાર સાંભળ્યા તો અમને ઇન્ટરેસ્ટ પડ્યો અને અમે જાણવાની કોશિશ કરી કે આ વિદ્યાપીઠની અંદર ગૌ સેવા બાબતે શું શું શીખવાડવાના છે. અમે ગૌ વિશ્વ વિદ્યાપીઠ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર અમિતાભ ભટનાગરને ફોન કર્યો અને એમણે અમારી સાથે ઘણી લાંબી વાતો કરી અને ઘણી બધી વાતો પણ એમણે કરી. આ યુનિવર્સિટીના કુલગુરુ તરીકે ડૉક્ટર હિતેશ જાનીની નિમણૂક કરવામાં આવી છે, જેઓ અત્યારે ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડના ડિરેક્ટર છે અને જામનગરના છે. અમિતાભ ભટનાગરે અમને એમ કીધું કે દેશની અંદર આયુર્વેદિક સંબંધિત ઘણી બધી યુનિવર્સિટીઓ છે, પરંતુ દેશી ગાયના સંબંધે શિક્ષણ આપતી યુનિવર્સિટી એક પણ નથી. એટલે આ ગુજરાતના ગાંધીનગરમાં જે યુનિવર્સિટી બની રહી છે એ ભારતની પહેલી યુનિવર્સિટી છે કે જે દેશી ગાય સંબંધિત શિક્ષણ આપશે. હવે આની અંદર તમને જે જાણવામાં રસ પડે કે આની અંદર એવી બાબતો શીખવાડવામાં આવશે કે જે શીખીને તમે એક મોટો બિઝનેસ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે થોડીક વાત તમને હું કહીશ કે ગાયનું જે ગોબર હોય એનામાંથી જે વસ્તુઓ બને એ આઇટમો બનાવતા તમને શીખવાડવામાં આવશે. ગાયના ગોબરમાંથી દીવડા બનાવવામાં આવે, રાખ બનાવવામાં આવે, ઈંટ બનાવવામાં આવે, ઘરના જે તમે તોરણ હોય એ તોરણ બનાવવામાં આવે, મહિલાઓ જે કાનમાં ઇયરિંગ્સ પહેરે છે એ ઇયરિંગ્સ આ ગાયના ગોબરમાંથી બનાવવામાં આવે, લીંપણની કલા શીખવાડવામાં આવે, મોબાઈલ સ્ટેન્ડ બને, પેન સ્ટેન્ડ બને. આ બધું ગાયના ગોબરમાંથી બને અને એ વસ્તુ છે એ તમને શીખવાડવામાં આવશે. બીજું કે પંચગવ્યની વાતો પણ શીખવાડવામાં આવશે અને એક ઇકો ફ્રેન્ડલી એટમોસ્ફિયર બનાવવા માટેની વાત છે એ પણ શીખવાડવામાં આવશે. હવે આપણા દેશની અંદર ટોટલ 48 જેટલી દેશી ગાયો છે. એમાં ગીર છે, કાંકરેજ છે, રેડ સિંધી છે, સાઈવાલ છે, ઉકેલિકલ છે, પોંગોલ છે. આવી 48 દેશી ગાયો છે અને એ ગાયો એટલું બધું મહત્ત્વ ધરાવે છે જેના વિશે આપણને ખબર નથી. ડૉક્ટર અમિતાભ ભટનાગરે અમને કીધું કે જૂન જુલાઈથી આ કોલેજમાં યુનિવર્સિટીમાં એડમિશનની પ્રોસેસ શરૂ થશે. એમાં અલગ અલગ પ્રકારના કોર્સ છે. ડિપ્લોમાનો 1 વર્ષનો કોર્સ છે, 2 મહિનાની ટ્રેનિંગ બી છે, માસ્ટર એજ્યુકેશન માટે 2 વર્ષનો કોર્સ છે, BBA MBA બધું પણ ત્યાં થઈ શકે એમ છે. એમણે એમ કીધું કે આ યુનિવર્સિટીનો જે મુખ્ય હેતુ છે એ ગાયોને બચાવવા માટેનું આ એક અભિયાન છે. કારણ કે જો ગાયો વિલુપ્ત થઈ જશે
તો ભારતીય સંસ્કૃતિ અને માનવતા પણ વિલુપ્ત થઈ જશે. એટલા માટે અમે ખાસ ફોકસ કર્યું છે ગામડાના લોકો માટે. ગામડાના લોકો આ યુનિવર્સિટીમાં જોડાય એમાં અમે મિનિમમ ફીસ રાખીશું. હજુ ફીસનું સ્ટ્રક્ચર અને અમુક બાબતો હજુ નક્કી નથી થઈ, એ આવતીકાલે ઉદ્ઘાટનમાં જાહેર કરવામાં આવી શકે છે. એમણે એક વાતની અમને સમજ આપી કે ધારો કે ડાંગ જિલ્લો છે તો એમાં ડાંગી ગાય બહુ ફેમસ છે, પરંતુ ડાંગના લોકોને પણ ખબર નથી કે આ ડાંગી ગાયનું કેટલું મહત્ત્વ છે. તો આ વાત અમે લોકોને શીખવાડીશું. બીજું કે જે આપણા દેશી ગાય છે એ દુનિયાની એક એવી ગાયો છે કે જેની અંદર સોનું હોય છે. બાકી દુનિયાના કોઈ પણ પ્રાણી કે દુનિયાની કોઈ પણ ગાયની અંદર સોનું અંદર હોય એવું હોતું નથી. તો આ બધી બાબતો છે એ અમે વિદ્યાર્થીઓને શીખવાડીશું. એટલે વિદ્યાર્થીઓ આ બધું શીખી અને એમનો પોતાનો જો બિઝનેસ કરવો હોય તો થઈ શકે છે. તો આ ખરેખર એક મોટી વાત છે. અને આ જો તમને ગૌ માતા પ્રત્યે પ્રેમ હોય અને તમને ખેતીમાં રસ હોય તો તમે આ યુનિવર્સિટીમાં જોડાઈ અને શિક્ષણ મેળવી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.